સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે। બિલ્ડર મનસુખ લાખાણીએ હિંમત રૂડાણીની હત્યા કરાવી હતી। બિલ્ડર હત્યા કેસની પોલીસ તપાસમાં સામે આવી છે સ્ફોટક વિગતો। હિંમત રૂડાણી અને મનસુખ લાખાણી વચ્ચે મારામારી સર્જાઈ હતી। મારામારી મુદ્દે રૂડાણીએ લાખાણી વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ। લાખાણીનો પુત્ર કિંજલ રૂડાણીના પુત્રને સાઇટ પર બેસવા નહોતો દેતો। બુકિંગ અંગેના નિર્ણય પણ લાખાણીનો પુત્ર કિંજલ લાખાણી જ કરતો। આ વિવાદને લઈને બંને બિલ્ડરો વચ્ચે લાંબા સમયથી માથાકૂટ ચાલતી હતી। જમીન વિવાદમાં હિંમત રૂડાણીની હત્યા થઈ છે। તો હત્યા કેસમાં ઓઢવ પોલીસે હાલ તો 3 લોકોની ધરપકડ પણ કરી લીધી છે। તેઓ તેમનો પીછો કરતા હતા। જે મરણ જનાર છે તે પોતાની કાર સરદારધામ બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે। આરોપીઓ કારની નજીક પહોંચે છે અને જ્યારે મરણ જનાર પોતાનું મીટિંગ પૂરી કરીને જ્યારે બેઝમેન્ટમાં પરત આવે છે ત્યારે તેની ત્યાં જ હત્યા કરે છે ચાકુથી અને ત્યારબાદ તેને કારની ડેકીમાં લઈ જઈ જુદા જુદા વિસ્તારમાં ફેરવી અને અંતમાં વિરાટનગર 4 રસ્તા બ્રિજની નીચે પાર્ક કરીને ભાગી જાય છે। તેરાવળ સંવાદદાતા હરીન માતૃવાડે આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હરીન, અમદાવાદના આ ચકચારી હત્યા કેસમાં સામે આવી રહ્યું છે કે એક બિલ્ડરે જ કરી છે બિલ્ડરની હત્યા। શું જાણકારી અત્યારે મળી રહી છે? 3 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। અત્યારે તપાસ કેટલી આગળ વધી? બિલકુલ જે રીતે 3 આરોપીઓની રાજસ્થાનના સિરોહી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે તેમાંથી એક સગીર છે, પરંતુ જે મુખ્ય જે બિલ્ડર છે કે જેણે હત્યા કરાવી છે, હત્યા માટેની સોપારી આપી હતી તે મનસુખ લાખાણી છે। મનસુખ લાખાણી અને મૃતક જે બિલ્ડર છે હિંમતભાઈ, તેમના વચ્ચે ઘણા સમયથી પૈસાની લેતી દેતી અને છેતરપિંડીને લઈને વિવાદ ચાલતો હતો। બંનેના પુત્રો છે તેઓ પણ ભાગીદારીમાં અનેક જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તેમાં ભાગીદાર હતા અને તેને લઈને પણ વિવાદ ચાલતો હતો। અને અગાઉ જે છે હિંમતભાઈના પુત્ર દ્વારા પણ એક CID ક્રાઇમમાં ફરિયાદ છે નોંધાવી હતી। આ તમામ વસ્તુ એટલે કે પૈસાની લેતી દેતી અને છેતરપિંડીનું જે મંદુક ચાલતું હતું ને ત્યારબાદ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। જે બિલ્ડર મનસુખ છે તેનો એક મિત્ર, તેને ત્યાં પહેલાં કામ કરતો રાહુલ તરીકે જે કામ કરતો હતો તેનો માણસ હતો ને તેને આ સોપારી આપવામાં આવી હતી। જ્યારે બિલ્ડર છે તે સરદારધામની ઓફિસ જાય છે, નિકોલ ખાતે જે સરદારધામની ઓફિસ આવેલી છે ત્યાં બેઝમેન્ટમાં ગાડી પાર્ક કરે છે અને મિટિંગ પતાવી અને જ્યારે નીચે આવે છે ત્યારે 3 જે આરોપીઓ છે તેના દ્વારા છરીના ઘા મારી તેની હત્યા નિપજાવવામાં આવે છે। અને ત્યારબાદ એક આરોપી છે તેની કાર લઈ અને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં 2 થી 3 કલાક જેટલું ફરે છે અને આખરે વિરાટનગરનું જે કાર પાર્કિંગ છે ત્યાં કાર મૂકી અને તે ફરાર થઈ જાય છે। જ્યારે 3 આરોપીઓ બાઇકમાં ફરાર થતા હતા ત્યારે તેના CCTVના આધારે પોલીસે છે તેની ઓળખ કરી હતી અને ત્યારબાદ ત્યાં સુધી પોલીસ છે તે પહોંચી હતી। મહત્વનું છે કે તે રાજસ્થાન પહોંચે ત્યાં સુધીમાં પોલીસ, અમદાવાદ પોલીસની એક ટીમ છે તે રાજસ્થાન પહોંચવા માટે રવાના થઈ ચૂકી હતી અને ત્યારબાદ સ્થાનિક પોલીસની મદદ લઈ અને આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। બિલ્ડર મનસુખ છે તેની પણ અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે અને તમામ પૂછપરછ અને અલગ અલગ વિગતો છે તે જ્યારે સ્પષ્ટ થઈ જશે ત્યારબાદ તેને ઉપર કાયદેસરની કાર્યવાહી કરી તેની પણ ધરપકડ કરી લેવામાં આવશે। એટલે કે હવે તેમના પુત્રનો રોલ શું હતો, મૃતક જે બિલ્ડર છે હિંમતભાઈ તેમના પુત્રનો રોલ શું હતો, આ તમામ જે મુદ્દાઓ છે તેને લઈને પોલીસ હવે તમામ વિગતો છે તે સ્પષ્ટ કરી રહી છે અને ત્યારબાદ આવતીકાલ સુધીમાં કદાચ મનસુખભાઈ છે જે મુખ્ય સોપારી આપનાર વ્યક્તિ બિલ્ડર છે તેમની ધરપકડ કરી લેવામાં આવશે। પરંતુ પૈસાની લેતી દેતી અને છેતરપિંડીના જે કેસ હતા છેલ્લા 4 થી 5 વર્ષથી બંને બિલ્ડરો વચ્ચે મંદુક ચાલ્યું આવતું હતું અને તેને જ કારણે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને આ હત્યા કરવા માટે જે સોપારી આપવામાં આવી હતી અને 3 જે આરોપીઓ છે તેની પોલીસે ધરપકડ કરી લીધી છે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો મનસુખ લાખાણીએ કરાવી હિંમત રૂડાણીની હત્યા, તે પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે। અત્યારે પોલીસ છે એ મનસુખ લાખાણીની પૂછપરછ પણ કરી રહી છે। ટૂંક સમયમાં ધરપકડ પણ કરવામાં આવી શકે છે।